હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. આજે આપણે બનાવીશું બરફના ગોલાનું સિરપ. જે બહારના ગોલા ન ખાતા હોય અથવા તો જેને ઘરે ગોલા કે શરબત બનાવવાનો શોખ હોય તો એ લોકો આ સિરપ આસાનીથી ઘરે બનાવી શકે છે. એકદમ ઇઝી રીત છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો. તો અહીંયા મેં ઓનલાઈન પેપ્લિનનું એસેન્સ મંગાવ્યું છે. આ બોક્સમાં 6 ફ્લેવરમાં એસેન્સ આવે છે. તો ફ્રેન્ડ્સ, આ એસેન્સનો ઉપયોગ તમે સિરપ બનાવવાની સાથે સાથે જેલી બનાવવા કે આઈસ્ક્રીમ બનાવવા અને તેની સાથે મિલ્કશેક, લસ્સી કે કેક બનાવવામાં પણ કરી શકો છો. આટલી બધી વસ્તુ તમે આ એક એસેન્સમાંથી બનાવી શકો છો. તો આ પ્રોડક્ટની લિંક હું તમને આપી દઈશ. તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો. ઓફલાઈન મળે કે ન મળે એની મને ખબર નથી. તો હવે હું તમને 6 ફ્લેવર વિશે બતાવી દઉં છું. તો અહીંયા 6 ફ્લેવરમાં પહેલો ફ્લેવર છે પાઇનેપલ, બીજો ફ્લેવર છે સ્ટ્રોબેરી, પિસ્તા ફ્લેવર છે, ઓરેન્જ ફ્લેવર છે, મેંગો ફ્લેવર છે અને તેની સાથે રેડ રોઝ ફ્લેવર છે. એમ કરીને 6 ફ્લેવર અહીંયા મળ્યા છે. તો આમાં એસેન્સ અને ફ્લેવર બંને મિક્સ આવે છે, તો તમારે અલગથી ખરીદવાની પણ જરૂર નથી પડતી. હવે આપણે ચાસણી બનાવીશું. તો ગેસ પર કઢાઈ મૂકીશું અને તેની અંદર 2 વાટકી ભરી અને ખાંડ ઉમેરી દેવાની છે. 2 વાટકી ખાંડ ઉમેરીએ તો તેની સામે આપણે 1 વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે. જે માપથી તમે ખાંડ લો તે જ માપથી પાણી ઉમેરવાનું છે. હવે ખાંડને ઓગાળી લેવાની છે. આ જે ચાસણી છે તેની અંદર આપણે કોઈ પણ પ્રકારનો તાર નથી બનાવવાનો. બસ ખાલી આ ચાસણીમાં ખાંડ ઓગળી જાય એટલે આ રીતે થોડી વાટકીમાં આપણે ચાસણી લઈશું અને આ રીતે હાથેથી ચેક કરીએ તો થોડી ચીકણી થાય એટલે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે. હવે લાસ્ટમાં ગેસની ફ્લેમ બંધ કરીને અડધી ચમચી જેટલા આપણે તેની અંદર ઉમેરવાના છે લીંબુના ફૂલ. લીંબુના ફૂલ ઉમેરવાથી ક્રિસ્ટલ નહીં થાય અને સિરપ એવું ને એવું જ રહેશે, એટલા માટે લીંબુના ફૂલ ઉમેરવા જરૂરી છે. હવે એકદમ સરસ લીંબુના ફૂલ ઓગળી ગયા છે. તો હવે ગેસની જે ફ્લેમ છે તેને આપણે બંધ કરી દેવાની છે અને જે આપણે આ ચાસણી બનાવી છે તેને ઠંડી થવા આપણે મૂકી દેવાની છે. હવે જે ચાસણી છે એ ઠંડી થઈ ગઈ છે. તો જ્યારે ચાસણી ઠંડી થઈ જાય પછી જ આપણે તેમાંથી જે ગોલાનું સિરપ છે તેને રેડી કરવાનું છે. હવે મેં અહીંયા 6 બાઉલ લઈ લીધા છે. તો હવે 6 બાઉલમાં આપણે જે સિરપ બનાવીને રેડી કર્યો છે ચાસણી, તેને એડ કરી દેવાની છે અને ત્યાર પછી આપણે તેની અંદર એસેન્સ ઉમેરવાનું છે. તો પહેલાં જ આપણે આ રીતે ચાસણી બનાવી લેવાની એટલે વધારે માથાકૂટ ના રહે. હવે પહેલાં આપણે પિસ્તા ફ્લેવર એડ કરીશું. તો અહીંયા 4 થી 5 ડ્રોપ્સ એડ કરવાના છે. 4 થી 5 ડ્રોપ્સ એડ કરી અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને જે આપણે ચાસણી બનાવી છે એ એકદમ સારી રીતે ઠંડી થઈ જાય પછી જ આપણે તેનો ઉપયોગ સિરપ બનાવવામાં કરવાનો છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો હું તમને અત્યારે 6 ફ્લેવર બનાવીને બતાવી રહી છું. તો પિસ્તા ફ્લેવર બનીને રેડી છે. હવે બીજો આપણે પાઇનેપલ ફ્લેવર પણ બનાવી લઈએ. તો એ જ રીતે 4 થી 5 ડ્રોપ્સ એડ કરવાના છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે. એની થિકનેસ પણ તમને બતાવું છું કે કોલાની જે થિકનેસ હોય એટલી થિકનેસ છે. હવે આપણે એડ કરીશું સ્ટ્રોબેરી ફ્લેવર. તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી અને રેડી કરી લઈશું. ત્યાર પછી આપણે બનાવીશું રેડ રોઝ ફ્લેવર. તેને પણ આ જ રીતે મિક્સ કરી અને સિરપ રેડી કરી રહીશું. તો આ જ રીતે બાકીના બધા જ સિરપ અહીંયા મેં બનાવીને રેડી કરી લીધા છે. મેંગો સિરપ પણ મેં બનાવી લીધો છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી રીતે ઘરે જ એકદમ ચોખ્ખી રીતે બધા જ સિરપ બનીને રેડી થઈ ગયા છે, જેમાંથી તમે શરબત અને ગોલા ઘરે જ બનાવીને રેડી કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી રીતે એકવાર તમે ચાસણી બનાવીને રેડી કરી લેશો તો માત્ર 2 જ મિનિટમાં ઘરે તમે ગોળા અને શરબત બનાવીને રેડી કરશો. તો ફ્રેન્ડ્સ, વિડીયો અહીંયા સુધી જોયા પછી તમને જો મારી મહેનત થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને હાઈક જરૂરથી કરજો.
અને કોમેન્ટમાં તમારા અનુભવો જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.